Hello and very good morning to all of you. So yesterday we started a new lesson, that is admission of a new partner. The basic thing we discuss in the first video, then we discuss how to calculate new P&L ratio in different circumstances. And third video, I think it was related to the treatment of goodwill, accounting treatment of goodwill, which is very important. તો એમાં ગઈકાલે એક સમ આપણે ડિસ્કસ કર્યો હતો, દેટ ઇઝ એક્ઝામ્પલ નંબર 10. નાઉ ટુડે વી વિલ કન્ટિન્યુ વિથ એક્ઝામ્પલ નંબર 11. આ 4-5 સમ જે છે હું જે સમજાવું છું બહુ ધ્યાનથી તમે સમજો, બિકોઝ આની ઉપર જો તમને કોન્ફિડન્સ હશે તો આઈ એમ શ્યોર કે યુ વિલ નોટ ફાઇન્ડ ધ ચેપ્ટર ઓફ એડમિશન ડિફિકલ્ટ એટ ઓલ. નાઉ ધીસ વોટ વી આર ડિસ્કસિંગ, ધીસ વિલ કમ એઝ એડજસ્ટમેન્ટ લેટર ઓન. સો વોટ ઇઝ ગિવન હિયર? Example number 11. Ayush and Aditya are partners sharing profit and loss in the ratio of 5:3. They admitted Parth as a new partner in the firm for 1/4 share. Parth bring land building worth rupees 1 lakh, motor car 50,000, cash rupees 30,000 and is for his capital and premium for goodwill. Goodwill of firm is valued at 1,60,000. The new profit sharing ratio is decided at 2:1:1. Give necessary journal entries. Now friends, કઈ રીતનાની એન્ટ્રીઝ આપણે લખશું, બરાબર? તો સૌથી પહેલાં તમે શું કરો, આ સોલ્યુશન્સનો જો સૌથી પહેલાં તમને શું કર્યું, ઓલ્ડ રેશિયો આપ્યો છે, ન્યૂ રેશિયો આપ્યો છે, તો એની ઉપરથી સેક્રિફાઈસ ફાઇન્ડ આઉટ કરે. પછી એન્ટ્રી 2 જે છે એ પછી આપણે આવીએ. તો sacrifice ratio is equal to what? We know the formula that sacrifice is equal to old share minus new share. This is the formula. તો old share તમને આપ્યો 5:3, new share is given 2:1:1. તો આયુષ અને આદિત્ય આ બેનું સેક્રિફાઈસ તમે ફાઇન્ડ આઉટ કરો તો 1/8 1/8. That means their sacrifice ratio is equal. The conclusion is what? કે whatever goodwill is brought by new partner, આ બે પાર્ટનરને ઇક્વલી મળશે, બરાબર? પછી તમે જો શેર ઓફ પાર્થ ઇન ગુડવિલ, કે હાઉ મચ ગુડવિલ પાર્થ ઇઝ ગોઈંગ ટુ બ્રિંગ. તો ટોટલ ગુડવિલ ઇઝ 1,60,000 મલ્ટીપ્લાઇડ બાય પાર્થનો શેર કેટલો છે 1/4. એ ક્યાંથી ખબર પડી? 2:1:1. તો પાર્થનો શેર 1/4 થયો. તો 160ના 1/4 40,000 પાર્થ વિલ બ્રિંગ એઝ ગુડવિલ. ઓકે, સો કેલ્ક્યુલેશન ઇઝ વોટ? કે પાર્થ કેપિટલ કેટલી લાવે છે અને ગુડવિલની અમાઉન્ટ કેટલી લાવે છે, એ તમને આની ઉપરથી સમજાઈ જુઓ. કે પાર્થ ઇઝ બ્રિંગિંગ લેન્ડ બિલ્ડિંગ, મોટર કાર એન્ડ કેશ એઝ કેપિટલ. એટલે એની ટોટલ કેપિટલ કેટલી હતી? 1,80,000 આ કેપિટલ લાવે છે એઝ પર ધ ક્વેશ્ચન. પ્લસ 40,000 રૂપીસ હી વિલ બ્રિંગ એઝ ગુડવિલ. સોરી 1 મિનિટ, ટોટલ અમાઉન્ટ જે છે એ 1,80,000 છે. એમાંથી ગુડવિલ જે છે એ 40,000 છે, એટલે નેટ કેપિટલ કેટલી કહેવાય? 1,40,000થી. આઉટ ઓફ ટોટલ 1,80,000 બ્રોટ બાય પાર્થ, 40,000 ઇઝ ઓફ ગુડવિલ, બરાબર? તો જર્નલ એન્ટ્રીઝ તમે જુઓ કઈ રીતના આપણે એન્ટ્રી પાસ કરશું. કે લેન્ડ કમ્સ ઇન, સો લેન્ડ અકાઉન્ટ ડેબિટ, ઓકે, મોટર કાર અકાઉન્ટ ડેબિટ, કેશ અકાઉન્ટ ડેબિટ. આ 3 વસ્તુ લાવે છે. 2 પ્રીમિયમ ફોર ગુડવિલ એઝ પર કેલ્ક્યુલેશન્સ કેટલું છે? 40,000. અને ટુ પાર્થની કેપિટલ કેટલા? 1,40,000. દેટ ઇઝ ડિફરન્સ અમાઉન્ટ. ઓકે, નાઉ ધીસ 40,000 વોટ એવર ઇઝ બ્રોટ બાય પાર્થ એઝ અ ગુડવિલ, that is distributed among Ayush and Aditya in their sacrificing ratio, which is 1:1, જે આપણે કેલ્ક્યુલેટ કર્યું, બરાબર? તો 40,000 ને તમે ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ કરી દો તો 20,000 રૂપીસ બેના અકાઉન્ટ્સમાં ક્રેડિટ થશે. ઓકે, હોપ ઇટ ઇઝ ક્લિયર ટુ એવરી વન. ઓકે ફ્રેન્ડ્સ, ચલો આ એક સમ આપણે કર્યો. હવે એક્ઝામ્પલ 12 તમે સમજો. એમાં શું કીધું છે? વોટ ઇઝ ન્યૂ યર? X and Y are partners. They admitted Z as a new partner on April 16. X sacrificed half of his share and Y sacrificed 3/4 of his share in favor of Z. X and Z maintain their capital as per fixed capital method. Z brought 60,000 as his capital and 20,000 for his premium for goodwill in cash. Goodwill appear in the books of firm at rupees 30,000. Give journal entry in the books of firm at the time of Z's admission.
તો ફ્રેન્ડ્સ આમાં સૌથી પહેલાં ચેન્જ જે છે કે ગુડવિલ અપિયર ઇન ધ બુક્સ એટ 30,000 દેટ ઇન્ડિકેટ ઓલ્ડ ગુડવિલ. વેન ઝેડ ઇઝ એડમિટેડ ત્યારે બેલેન્સ શીટમાં જે ગુડવિલ આપી છે દેટ ઇઝ કોલ્ડ ઓલ્ડ ગુડવિલ. તો સૌથી પહેલી એન્ટ્રી તમારે શું કરવાની કે દેટ ઓલ્ડ ગુડવિલ જે છે ઇટ ઇઝ રિટર્ન ઓફ અમંગ ઓલ્ડ પાર્ટનર્સ ઇન ધેર ઓલ્ડ રેશિયો. તો ઓલ્ડ રેશિયો ઇઝ નોટ મેન્શન દેટ મીન્સ ઇટ ઇઝ ઇક્વલ. તો સૌથી પહેલાં 30,000 જે છે ને એ રાઇટ ઓફ કર્યા. તમે જુઓ એક્સ કેપિટલ ઓર કરંટ વાઇઝ કરંટ ડેબિટ ટુ ગુડવિલ. એ કરંટ શું કામ યુઝ કર્યું બિકોઝ પાર્ટનર્સ મેન્ટેન ધેર કેપિટલ એઝ પર ફિક્સ કેપિટલ. તો ઇન્સ્ટેડ ઓફ કેપિટલ હિયર વી હેવ યુઝ કરંટ. સો એક્સ કરંટ ડેબિટ વાઇઝ કરંટ ડેબિટ ટુ ગુડવિલ એમ કરીને ગુડવિલ રાઇટ ઓફ કરી. બરાબર. પછીની એન્ટ્રી તમે ચેક કરો તો ટોટલ ઝેડ જે છે એ કેટલી અમાઉન્ટ લાવે છે તો કે 60 + 20 80,000 રૂપીસ ઇઝ બ્રિંગિંગ. તો 80,000 રૂપીસની એન્ટ્રી તમે જુઓ તો કેશ અકાઉન્ટ ડેબિટ બાય 80,000. ઓકે, કેશ અકાઉન્ટ ડેબિટ બાય 80,000 ટુ ઝેડની કેપિટલ 60 અને 20,000 પ્રીમિયમ ફોર ગુડવિલ. નાઉ ધીસ પ્રીમિયમ ફોર ગુડવિલ વોટ ઇઝ બ્રોટ એ ડિસ્ટ્રીબ્યુટ કરવાનું એક્સ અને વાયને એના સેક્રિફાઈસ રેશિયોની અંદર. તો સેક્રિફાઈસ રેશિયોઝ કઈ રીતના ફાઇન્ડ આઉટ કરવું નીચે એક્સપ્લેનેશન્સ આપ્યું છે એ સમજાવી દઉં તમને. તો તમને શું કીધું છે જુઓ કે ઓલ્ડ શેર ઇઝ 1:1. હવે તમને એવું કીધું કે એક્સ સેક્રિફાઈસ હાફ ઓફ હિઝ શેર વાઇલ વાય સેક્રિફાઈસ 3/4 ઓફ હિઝ શેર. તો એક્સનો શેર હાફ છે એનું હાફ. ઓકે, આઈ થિંક યશવી વોઝ આસ્કિંગ કે કઈ રીતના મલ્ટિપ્લિકેશન્સ થાય છે. તો લેટ મી એક્સપ્લેન, યુ જસ્ટ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ યશવી. તો એક્સનું જે શેર છે વોટ ઇઝ ધ શેર ઓફ એક્સ હાફ છે એનું હાફ. હાફનું હાફ એવું થયું કે નહીં. માની લે કે 50 રૂપીસ મળતા હોય તો એનું હાફ કેટલું થયું 25 થયું કે નહીં. દેટ ઇઝ 1/4 થયું. તો 1/2નું 1/2 1/4 થયું કે નહીં. બરાબર. એવી રીતના વાયનું સેક્રિફાઈસ કેટલું તો કે એનો શેર બી હાફ એનું 3/4 ગણો તો 3/8. હવે બેના ડિનોમિનેશન્સ ઇક્વલ કરવા હોય તો ઉપર 2થી મલ્ટીપ્લાઇડ કર તો 2:3 આ એનો સેક્રિફાઈસ રેશિયો આવ્યો. તો ગુડવિલ બ્રોટ બાય ન્યૂ પાર્ટનર ઇઝ ડિસ્ટ્રીબ્યુટેડ અમંગ ઓલ્ડ પાર્ટનર્સ ઇન ધેર સેક્રિફાઈસ રેશિયો. તો સેક્રિફાઈસ આ રીતના તમને ફાઇન્ડ આઉટ કરવાનું છે. બરાબર છે. નાઉ નેક્સ્ટ વિડીયો ઇઝ નેક્સ્ટ સમ ઇઝ ગોઈંગ ટુ બી વેરી ઇમ્પોર્ટન્ટ. વાય? કારણ કે એમાં એક ચેન્જ છે. એ ચેન્જ તમે જુઓ વેન ઓલ્ડ પાર્ટનર્સ ગેન ડ્યુ ટુ એડમિશન ઓફ અ ન્યૂ પાર્ટનર. Normally we know that when a new partner is admitted, old partners are going to sacrifice. But sometimes informations are such that instead of sacrificing, some of the old partners may gain. તો જો એ ગેઇન કરે તો કઈ રીતના કેલ્ક્યુલેશન્સમાં ચેન્જીસ થાય એ તમારે સમજવાનું છે. અને લગભગ 3 to 4 સમની અંદર there is a application of this concept. So this illustration number 13 you consider as very important. Okay, later on in main sum around 3 to 4 sums ની અંદર આ કન્સેપ્ટ આવે છે. બરાબર. બહુ ધ્યાનથી સમજજો તમે. સો વોટ ઇઝ ગિવન હિયર કે એક્સ વાય આર પાર્ટનર્સ ઇન એ ફર્મ શેરિંગ પ્રોફિટ એન્ડ લોસ ઇન 4:3 that is their old ratio. They admitted Z as a new partner. At the time of Z, balance of capital of X and Y are 30-40. They decided that new profit sharing ratio is 2:4:1. અહીંયા તમને તરત સ્ટ્રાઇક થવી જોઈએ કે ઓલ્ડ રેશિયો આપ્યો અને ન્યૂ રેશિયો આપ્યો તો એની ઉપરથી આપણે સેક્રિફાઈસ રેશિયો આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. જસ્ટ કીપ ધીસ થિંગ ઇન માઇન્ડ. ઝેડ બ્રોટ 50,000 as capital and his share of goodwill in cash. On the date of admission of Z, goodwill of firm is valued at 84,000. Goodwill appear in the balance sheet of X and Y 35,000. Pass journal entry and prepare all three partners capital account. આ કેપિટલ અકાઉન્ટ્સ પાર્ટની આપણે સમજીએ. આપણે ખાલી એન્ટ્રીમાં ફોકસ કરીએ કારણ કે આ તો મેઇન તમને સમની અંદર કરાવવાનો જ છું. બરાબર. તો તમે જો કેટલી ઇન્ફોર્મેશન્સ આપી. સૌથી પહેલાં તો ગુડવિલ અપિયર ઇન ધ બેલેન્સ શીટ ઓફ એક્સ એન્ડ વાય 35,000. પ્રીવિયસ લેક્ચરમાં મેં કીધું એમ કે બેલેન્સ શીટ જે અપિયર્ડ હોય દેટ ઇઝ કોલ્ડ ઓલ્ડ ગુડવિલ. એ સૌથી પહેલાં એક્સ અને વાયની વચ્ચે તમારે રાઇટ ઓફ કરી નાખો ને ઓલ્ડ રેશિયોની અંદર. ઓકે, તો ઇફ યુ ચેક ધી ફર્સ્ટ એન્ટ્રી એક્સ કેપિટલ ડેબિટ વાયસ કેપિટલ ડેબિટ ટુ ગુડવિલ, ધીસ ઇઝ ધી એન્ટ્રી ટુ રાઇટ ઓફ ધ ગુડવિલ અપિયરિંગ ઇન ધ બેલેન્સ શીટ. ઓકે,
હવે તમે બીજી વસ્તુ જુઓ તો ઝેડ જે છે એ કેપિટલ લાવે છે 50,000 એન્ડ તમને એવું કીધું કે ઇઝ શેર ઓફ ગુડવિલ ઇન કેશ. તો ઝેડના એડમિશન્સ વખતે ગુડવિલ ટોટલ કેટલી છે 84,000. હવે 84,000માં ઝેડનો શેર 2:4:1 હિસાબે તમે જાઓ તો 1/7 થયું. તો 1/7 84,000 ના કરો તો 12,000 રૂપીઝ ઝેડ ઇઝ સપોઝ ટુ બ્રિંગ, ઓકે, એઝ ગુડવિલ. તો 50,000 કેપિટલ અને 12,000 ગુડવિલ એટલે ટોટલ 62,000 રૂપીઝ ઝેડ ઇઝ બ્રિંગિંગ. તો એન્ટ્રી નંબર 2 તમે ચેક કરો કે ભાઈ કેશ બેંક અકાઉન્ટ ડેબિટ 62 ટુ ઝેડ્સ કેપિટલ ઇટ ઇઝ ગિવન ક્લિયરલી. Premium for goodwill we have calculated 12,000 rupees. Okay. Now this premium for goodwill whatever is brought that we have to distribute among the partners in their sacrifice ratio as per the explanations of previous sum. But તમે sacrifice ratio calculate કરવા જાઓ તો અહીંયા નવો સીન આવે છે. તમે જુઓ તો તમને ઓલ્ડ અને ન્યૂ શેર આપી દીધો. વોટ ઇઝ ફોર્મ્યુલા ઓફ સેક્રિફાઈસ? તો કે સેક્રિફાઈસ ઇઝ ઇક્વલ ટુ ઓલ્ડ શેર માઇનસ ન્યૂ શેર. તો એક્સના કેસમાં 2/7 આવ્યું, જ્યારે વાયના કેસમાં -1/7 આવ્યું. દેટ મીન્સ હી ઇઝ ગેઇનિંગ. હવે વાય ગેઇન કરેનો મતલબ શું થયો કે આફ્ટર એડમિશન ઓફ ઝેડ his share is going to increase. Okay, that means he is gaining. Now if his share is going to increase, then whose share is going to decrease? X. તો x ને બે રીતના માર પડ્યો ને. એક તો z ને બી શેર આપવાનો અને y જે છે એને ગેઇન થયું એ બી x જ બેર કરવાનું કે નહીં. સો જે રીતના z જે છે એ x ને ગુડવિલ આપશે, સિમિલરલી as y is gaining he is also supposed to give goodwill to x because of sacrifice of x. તો શું થાય? જો z shares in goodwill 12,000, y gains in new profit, therefore y also give goodwill to x by his share of gain. What is his share of gain? 1/7. તો 84,000 ના 1/7 12. That means 12,000 y આપશે, 12,000 z આપશે, એમ ટોટલ 24,000 રૂપીસ જે છે એ એક્સને મળશે બિકોઝ ઓફ હિઝ સેક્રિફાઈસ. તો એન્ટ્રી નંબર 3 તમે ચેક કરો વોટ ઇઝ ગિવન હિયર કે પ્રીમિયમ ફોર ગુડવિલ અકાઉન્ટ ડેબિટ આર 12 વિચ ઝેડ ઇઝ બ્રિંગિંગ, બરાબર. પછી વાય ઇઝ ગેઇનિંગ, તો વાય અકાઉન્ટ ડેબિટેડ બાય 12,000 ટુ એક્સ કેપિટલ ટોટલ વી હેવ ટુ ક્રેડિટ બાય 24,000. ઓકે, સો પ્લીઝ ટેક અ સિરિયસ નોટ ઓફ ઓલ ધી એક્સપ્લેનેશન્સ. બે વાર સમજવાની ટ્રાય કરો. કન્સેપ્ટ આવો છે કે ઇફ એની ઓફ ધી ઓલ્ડ પાર્ટનર ઇઝ ગેઇનિંગ then he has to give the compensations to sacrificing partner. This you keep in mind. Okay, ચલો તો આ કન્સેપ્ટ જે છે એટલીસ્ટ 2-3-4 સમની અંદર તમારે આવશે. ઓકે, નાવ નેક્સ્ટ કન્સેપ્ટ વિચ ઇઝ સિમ્પલ, નોટ સો કોમ્પ્લિકેટેડ. પ્રીવિયસ સમના બેઝ ઉપરથી જ સમજવાનું છે. એક્ઝામ્પલ નંબર 14. વોટ ઇઝ ગિવન? ABC are partners sharing profit and loss in 3:2:1. They admitted D as a new partner. D brought 80,000 as capital and 60,000 goodwill in cash. તમને બે ફિગર ક્લિયરલી કહી દીધા, how much is capital and how much is goodwill. New profit sharing ratio is 4:4:3:2:3. Old partners withdraw 50% of their share of goodwill. Okay, past journal entry. પાર્ટનર્સ મેન્ટેન ધેર કેપિટલ બાય ફિક્સ કેપિટલ મેથડ. એનો મતલબ ગુડવિલની ટ્રીટમેન્ટ જે છે કરંટ અકાઉન્ટ્સમાં આપવાની. આ સમની અંદર ચેન્જ ઇઝ વોટ કે પાર્ટનર્સ જે છે જેને ગુડવિલ મળે છે, ઓલ્ડ પાર્ટનર્સ, તે વિથડ્રો 50% ઓફ ધેર શેર. ઓકે ફ્રેન્ડ્સ, તો હાઉ ટુ પાસ ધી એન્ટ્રી લેટ્સ અન્ડરસ્ટેન્ડ. ફર્સ્ટ ઓફ ઓલ, હાઉ મચ કેશ ડી ઇઝ બ્રિંગિંગ એઝ અ ન્યૂ પાર્ટનર? હી બ્રિંગ્સ 80,000 as capital and 60,000 as goodwill. તો સૌથી પહેલી એન્ટ્રી તમે જો, કેશ અકાઉન્ટ ડેબિટ ટુ ડીસ કેપિટલ એન્ડ ટુ પ્રીમિયમ ફોર ગુડવિલ વોટ ઇઝ બ્રિંગિંગ એક્સ્ટ્રા. નાઉ ધીસ પ્રીમિયમ ફોર ગુડવિલ ઇઝ ટુ બી ડિસ્ટ્રીબ્યુટેડ અમંગ ABC ઇન ધેર સેક્રિફાઈસ રેશિયો. તો પહેલાં સેક્રિફાઈસ રેશિયોઝ તમે ફાઇન્ડ આઉટ કરો. ઓલ્ડ શેર ઇઝ ગિવન, ન્યૂ શેર ઇઝ ગિવન, તમને બે આપ્યું જ છે. તો એની ઉપરથી સેક્રિફાઈસ ફાઇન્ડ આઉટ કરો. તો 2/12, 1/12 અને 0. દેટ મીન્સ C ઇઝ નોટ સેક્રિફાઇસિંગ. તો C ને કોઈ ચેન્જીસ નહીં થતો, 0. દેટ મીન્સ he is neither sacrificing nor gaining.
that means is the share remain same. So only A and B are sacrificing. So જે goodwill D લાવે છે that is to be given to only A and B. So in entry number 2 now you can check the premium for goodwill account debit by 60,000 what is brought by D. So that amount is credited to A's current, B's current in their 2:1 that is their sacrificing ratio what we discussed before. Okay. ચલો અહીંયા સુધી તો પ્રીવિયસ સમના બેઝ ઉપર જેવું છે. Now what is change? Okay, this amount what is credited to old partners current account, this amount, out of this amount half amount is withdrawn by the partners. It is mentioned in the question. તો આના હાફ કરો તો 2010 તો that they are withdrawing. So A's current debit, B's current debit to cash account. આ રીતના withdrawalની entry થાય. If they are withdrawing the money, the entry will be like this. Okay friends, ચલો સો આ બી સમ તમે એક ઇમ્પોર્ટન્ટ માર્ક કરજો. One more example we will discuss, that is example number 15. A, B are partners sharing profit and loss in the ratio of 3:2. They admitted C as a new partner for 1/6 share. C brought 1 lakh rupees in cash as capital, but he is not able to bring his share of goodwill in cash. The goodwill of firm is valued at 3 lakh at the time of admission of new partner, past journal entry. So if new partner is not bringing goodwill in cash, તો શું એન્ટ્રી થાય એ આપણે સમજવાનું છે. એક તો કન્સેપ્ચ્યુઅલી when a partner is admitted he has to bring. If he is not bringing તો એને કંઈ બક્ષી નહીં દેવાનું, બરાબર? કારણ કે because when he is admitted other partners are going to sacrifice. તો એને કંઈક વળતર તો મળવું જોઈએ ને, ઓલ્ડ પાર્ટનર્સ જે સેક્રિફાઈસ કરે છે ને. તો if he is not bringing in cash, તો the same amount will be debited to his capital account. ટૂંકમાં એ જે કેપિટલ લાવે એ ઓછી કરી નાખવાની, એટલે અલ્ટિમેટલી ટ્રીટમેન્ટ તો સેમ જ થઈ જશે, લાઈક કેશ એ લાવે કે ન લાવે. એન્ટ્રીમાં કઈ રીતના ચેન્જ થશે અને શું ચેન્જ થશે એ તમે જુઓ. તો સૌથી પહેલાં તો તમને 1 lakh રૂપીસ કેશ એ કેપિટલ લાવે છે એ તમને કીધું, તો કેશ અકાઉન્ટ ડેબિટ ટુ સીઝ કેપિટલ 1 lakh, એમાં તો કંઈ નવું છે નહીં, બરાબર? નાઉ હી ઇઝ નોટ બ્રિંગિંગ ગુડવિલ ઇન કેશ. તો આપણે શું કરવાનું કે એટ ધ ટાઈમ ઓફ હિઝ એડમિશન વોટ ઇઝ ધ ગુડવિલ? ધ ગુડવિલ ઓફ ફર્મ ઇઝ 3 lakh રૂપીસ. તો 3 lakh છે એમાંથી ન્યૂ પાર્ટનર છે સી, એને શેર કેટલો આપવાનો છે? 1/6. તો 3 lakhના 1/6 50,000 રૂપીસ થાય. તો he has to bring 50,000 rupees as goodwill, but as it is mentioned he is not bringing, so the same 50,000 rupees we have to debit to his capital account. So entry number 2 તમે ચેક કરો, C's capital account debit, બરાબર? 50,000, બરાબર? 3 lakhના 1/6 to A's capital, B's capital in their sacrificing ratio. હવે સેક્રિફાઇસિંગ રેશિયો અહીંયા કંઈ મેન્શન નહીં કર્યું, તો ઓલ્ડ રેશિયો ઇઝ ઇક્વલ ટુ સેક્રિફાઇસિંગ રેશિયો. ઓકે, દેટ ઇઝ 3:2ની અંદર કાંઈ મેન્શન ન કર્યું હોય તો એનો સેક્રિફાઇસ રેશિયો જે છે ઇટ વિલ રિમેન સેમ. ઓકે ફ્રેન્ડ્સ, આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર ટુ એવરીવન. સોરી ફોર ઇન્ટરપ્શન, આઈ ડોન્ટ નો વેર ઇટ હેઝ ગોન. ઓકે, વેર ચલો, તો હું પૂરું જ કરું છું આ લેક્ચર. થેન્ક યુ.